સુરતમાં અધિકારીઓ મસ્ત અને પ્રજા ત્રસ્ત એવા સમાચાર સામે આવ્યા છે। સુરતમાં કેવાયસીની કામગીરી ખોરવે ચડી છે। અધિકારીઓની હડતાલને લઈને લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી લોકો લાઈનો લગાવીને પરેશાન થઈ રહ્યા હતા। બાળકો સાથે મહિલાઓ તો વડીલો પણ ભારે ગરમીમાં લાઈન લગાવવાની ફરજ પડી હતી। રાશન કાર્ડમાં કેવાયસીનું કામ નહીં થતા લોકો અકળાયા હતા। સુરતમાં અધિકારીઓ મસ્ત અને પ્રજા ત્રસ્ત। કહેવાય છે કે સુરતમાં કેવાયસીની કામગીરી ખોરવે ચડી છે। અધિકારીઓની હડતાલને લઈને લોકો હેરાન થવાનો વારો આવી ગયો છે। વહેલી સવારથી લોકો લાઈનો લગાવીને પરેશાન થઈ રહ્યા છે। બાળકો સાથે મહિલાઓ તો વડીલોએ પણ ભારે ગરમીમાં લાઈન લગાવવાની ફરજ પડી છે। રાશન કાર્ડમાં કેવાયસીનું કામ નહીં થતા લોકો અકળાયા છે। 2 કલાકથી ઉભેલો છું, લાઈન આગળ વધતી નથી। મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કર્યા છતાં પણ થતું નથી કેવાયસી। લાઈન કેમ નથી વધતી ખબર છે? એ ખબર નહીં, અંદર શું ચાલી રહેલું તે ખબર નહીં પડતી। કાલ છે, રજા છે, એવું એ ખબર નહીં, કઈ ખબર નથી પડતી। બેન કેટલી પરેશાની છે, શું થયું છે? બહુ પરેશાની છે, ગાડી લાઈન વધતી જ નથી ને કાર નામને ઉભા રાખેલા છે, કઈ કામ જ નથી થતું ને। કયા કામ માટે ક્યાં ઊભા છો? વીઆરસી ના કામ ક્યાં ઊભા છો? અહીંયા ભાવમાલીમાં સવારથી 10 વાગ્યાથી ઊભા છે અમે લાઈનમાં। અહીંયા ખૂબ જ પરેશાની છે, કેવાયસી થતું નથી અમારું। અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી, તકલીફ બહુ છે। નાના છોકરાને લઈને ઊભા રહ્યા છે અને આવા તાપમાં કેટલા હેરાન થઈએ છીએ। નથી પંખાની વ્યવસ્થા, નહીં કોઈ વ્યવસ્થા। આ બધા જ કેટલા તકલીફમાં છે અમે। એટલે હવે જલ્દી થઈ જાય, સવારથી ઊભા છે, હેરાનગતિ બહુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।